હાલો તો મિત્રો, આપણે કરવાની હતી આપણી ગાડીની સાફ સફાઈ. ફર્સ્ટ ક્લાસ આપણે પહેલાં બધો વધારાનો સામાન બરાબર કાઢી નાખ્યો અને પછી મિત્રો પીસો બ્રશ લઈ અને આપણે ગાડીની અંદરથી ધૂળ કાઢી નાખી. ધૂળ બધી બાજુથી સાઈડમાંથી વધારે ધૂળ નીકળતી હતી ત્યાંથી કાઢી લીધી અને પછી બાવનભાઈએ પાલિશ લઈ અને ડેશબોર્ડમાં અને બધી બાજુ જ્યાં જ્યાં પાલિશ લાગે એવું હતું ત્યાં પાલિશ મારી દીધું, એટલે ગાડીની એવી ને એવી અંદરથી ચમક રહીએ. એ જો ધીરે ધીરે ડેશબોર્ડ અંદર સ્ટીયરિંગમાં બધી બાજુ પાલિશ મારવાની જગ્યા છે ત્યાં બધી જગ્યાએ પાલિશ લાગી ગયું. અને હું પાણીવાળો ગાભો કરી અને મિત્રો આપણા પાવદાનમાં અને જ્યાં જ્યાં ધૂળ નીકળે એમ ન હતી ત્યાંથી પાણીવાળો કરી અને કાઢી લીધી કાપો અને ફર્સ્ટ ક્લાસ સાફસૂફ કરી અને બધો સામાન પાછો વ્યવસ્થિત અંદર બાવનભાઈએ ગોઠવી દીધો. બાવનભાઈ જો ધીરે ધીરે બધો સામાન અંદર ગોઠવી દીધો. ફર્સ્ટ ક્લાસ બધું હતું ત્યાં પોતપોતાની જગ્યાએ ગોઠવવાનું ચાલુ કરી દીધું છે અને ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયો. અત્યારે મિત્રો અહીંયા ગરમી તો ઓછી છે એટલે વાંધો નથી, એટલે ધીરે ધીરે કામ કરવાની પણ મજા આવે છે. નકર એવું હતું કે ચેન્નઈમાં તડકો ને ગરમી વધી જાય, પણ આજે અહીંયા ઢાકલા જેવું હોય, વરસાદ જેવું હોય મિત્રો. અને થોડો ઘણો વરસાદ તો વરસી પણ ગયો છે અને હજી પણ વરસાદ જેવું હોય એટલે ઢાકલા જેવું હોય, વાંધો નથી. ઠંડો પવન આવે છે, આટલી બધી ગરમી નથી. બાકી બહુ પછી ગરમી ન હોય એટલે કામ કરવું થોડુંક અઘરું પડી જાય. તો એ મિત્રો સાફ સફાઈ રાખવી જરૂરી છે. આપણું વાહન, આપણી ગાડી સાફસૂફ ના હોય તો આપણે અહીંયા કેમ કામ કરવાની મજા આવે? આપણે જ રોજ એમાં હોવું હોય, બેહવું હોય, ઉઠવું હોય. ફર્સ્ટ ક્લાસ સાફસૂફ હોય તો આપણું મન સ્થિર રહે, ધંધો કરવાની મજા આવે અને આપણે પણ ફર્સ્ટ ક્લાસ રહીએ. અને આપણી ગાડી મિત્રો સાફસૂફ થઈ ગઈ હતી, પણ આપણે આપણી ગાડીમાં નાનકડી ડોલ છે, એ નાની ડોલ એવી ઢીંગલી છે, એ સાફસૂફ નથી થઈ ગયેલ અને થોડીક વધારે મેલી થઈ ગઈ હતી, એટલે આપણે એને ધોવા માટે લઈ ગયા હતા અને ધોઈ શેમ્પુ બેમ્પુ મારી ફર્સ્ટ ક્લાસ સાફસૂફ કરી અને પાછી હતી ત્યાં એને ટીંગાડી દીધી. જય માતાજી મિત્રો.